ભગવતે વાસુદેવાય. પુરુષોત્તમ માસ મહાત્મયની કથા સાંભળતા સર્વ ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ. પુરુષોત્તમ માસ મહાત્મયની આ પવિત્ર કથા શ્રેણીના ગઈકાલના બીજા ભાગમાં આપણે આ મહિનાના પાવન નિયમો અને વ્રતવિધિ વિશે જાણ્યું. આજના ત્રીજા ભાગમાં આપણે પદ્મ પુરાણમાં વર્ણવેલી એક અદ્ભુત પૌરાણિક વાર્તા સાંભળીશું, જે આપણને સમજાવશે કે અજાણતા પણ જો પુરુષોત્તમ માસનું વ્રત થઈ જાય તો ભગવાન શ્રી કૃષ્ણ કેવું અખંડ પુણ્ય અને સુખ આપે છે. પ્રાચીન સમયની વાત છે. એક નગરમાં સુદેવ નામનો એક ખૂબ જ જ્ઞાની પરંતુ અત્યંત ગરીબ બ્રાહ્મણ રહેતો હતો. તે રોજ પ્રભુ ભક્તિ કરતો, પણ તેના ઘરની એટલી ગરીબી હતી કે ક્યારેક એક ટક જમવાનું પણ ન મળતું. સુદેવની પત્નીનું નામ ગૌતમી હતું. ગૌતમી ખૂબ જ સદાચારણી અને ધાર્મિક સ્ત્રી હતી. લાંબા સમય સુધી ગરીબી વેઠ્યા પછી એક દિવસ સદેવ ખૂબ નિરાશ થઈ ગયો અને તેણે વનમાં જઈને તપ કરવાનું નક્કી કર્યું. પત્ની ગૌતમીએ તેને હિંમત આપી અને પ્રભુ પર ભરોસો રાખવા કહ્યું. સુદેવ વનમાં ગયો અને ત્યાં ભગવાન વિષ્ણુની આરાધના કરવા લાગ્યો, પરંતુ યોગ્ય માર્ગદર્શન ન હોવાના કારણે અને ભૂખ તરસના કારણે તેનું શરીર ક્ષીણ થવા લાગ્યું. એ જ વનમાં એક દિવસ મહાન સંત કપિલ મુનિનું આગમન થયું. સુદેવની આવી દયનીય સ્થિતિ જોઈને મુનિને દયા આવી. તેમણે સદેવને પૂછ્યું, હે બ્રાહ્મણ, તું શા માટે આટલું કઠોર કષ્ટ વેઠી રહ્યો છે? સુદેવ રડતા રડતા પોતાની ગરીબીની કથા સંભળાવી. કપિલ મુનિએ હસીને કહ્યું, અરે સુદેવ, તારે આવા કઠોર તપ કરવાની કોઈ જરૂર નથી. થોડા જ દિવસોમાં પવિત્ર પુરુષોત્તમ માસ અધિક માસ આવી રહ્યો છે. તું તારા ઘરે પાછો જા અને તારી પત્ની સાથે મળીને આખો મહિનો કેવળ સાત્વિક રહીને ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કર. રોજ સાંજે દીપદાન કર અને પ્રભુના નામનો જાપ કર. આ વ્રત કરવાથી તારી બધી જ દરિદ્રતા દૂર થઈ જશે. મુનિના વચનો પર વિશ્વાસ રાખીને સુદેવ બ્રાહ્મણ પોતાના ઘેરે પાછા ફરે છે. જ્યારે પુરુષોત્તમ માસ આવે છે ત્યારે સુદેવ અને ગૌતમીએ પૂરી શ્રદ્ધાથી નિયમોનું પાલન કર્યું. તેમની પાસે ભોગ ધરવા માટે પણ કંઈ નહોતું, એટલે તેઓ માત્ર સાદા જળ અને તુલસી પત્રથી પ્રભુની પૂજા કરતા અને રોજ સાંજે માટીનો નાનો દીવો પ્રગટાવતા. જોતજોતામાં મહિનો પૂરો થયો. વ્રતના પ્રભાવથી સુદેવના ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનું પૂર આવ્યું. એટલું જ નહીં, આ વ્રતના પુણ્ય પ્રતાપે તેમને ત્યાં એક ખૂબ જ તેજસ્વી અને ગુણવાન પુત્રનો જન્મ થયો.
વર્ષો સુધી પૃથ્વી પર સુખ ભોગવ્યા પછી અંત સમયે ભગવાન વિષ્ણુના દૂતો તેમને લેવા માટે દિવ્ય રથ લઈને આવ્યા અને સુદેવ તથા ગૌતમી સદેહ વૈકુંઠ ધામ પધાર્યા. તો શ્રોતા મિત્રો, આ વાર્તા આપણને શીખવે છે કે ભલે આપણી પાસે પ્રભુને ધરવા માટે મોટી સામગ્રી ન હોય, પણ જો સાચા હૃદયથી અને સાદગીથી પણ પુરુષોત્તમ માસમાં દીવો પ્રગટાવવામાં આવે કે નામ સ્મરણ કરવામાં આવે તો ભગવાન આપણું ભાગ્ય બદલી નાખે છે. તો આજની કથા અહીંયા આપણે હવે સમાપ્ત કરીએ છીએ અને આવતીકાલે ચોથા ભાગમાં આપણે જાણીશું કે આ પવિત્ર મહિનામાં કઈ વસ્તુઓનું દાન કરવું સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે, જેને 33 માલપુવાનું દાન પણ કહેવાય છે. જો આ વાર્તા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો. રોજ આવી સુંદર વાર્તાઓ સાંભળવા માટે ખીમજી કાચરિયા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ. શ્રી સદગુરુદેવની જય. આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો.